આજે મેં નોર્મલ ફોર્મની ક્વેરી નાખી ChatGPTમાં કે ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં મને સમજાવો, તો એને બહુ જ સરખી રીતે આખો પહેલાં કોડ એક્સપ્લેન કરી દીધો. ફર્સ્ટ ઓફ ઓલ યુઝ સ્ટેટને ઇમ્પોર્ટ કર્યું, પછી ફંક્શન માય ફોર્મ ફંક્શન બનાવ્યું, એમાં 2 વેરિયેબલ્સ લઈ લીધા, એક નેમ અને એક ઈમેલ માટે, બેને બ્લેન્ક યુઝ સ્ટેટમાં નાખી દીધા એન્ડ હેન્ડલ સબમિટ માટે એણે એક ડિફોલ્ટ ફંક્શન બનાવ્યું, એમાં એલર્ટ નાખી દીધી વેલ્યુઝને અને રિટર્નમાં ફોર્મ સબમિટ કર્યું, એમાં ઓન સબમિટ પર હેન્ડલ સબમિટને નાખી દીધું અને ઇનપુટમાં ટાઈપ પ્લેસ હોલ્ડર વેલ્યુ એન્ડ ઓન ચેન્જનું ફંક્શન એડ કર્યું. સો આટલું કરી અને એને એક્સપોર્ટ કરી દીધું ડિફોલ્ટને. તો આને મેં કરીને જોયું મારામાં, એટલું ઇઝી ટુ હેન્ડલ છે કે બહુ ઇઝી ટુ હેન્ડલ છે. એમાં નેમ નાખું, હું સપોઝ મારું નામ એન્ડ ટેસ્ટ આઈડી અને સબમિટ કરી દઉં, તો એ એલર્ટમાં મારું નેમ એન્ડ એ આઈડી શો કરે છે. સો બહુ જ ઇઝી રીતે ફોર્મ એક્સપ્લેન કર્યું. તમને બી જો ગમ્યું હોય કે તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો જસ્ટ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન.